નમસ્કાર. નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 6 ત્રિકોણ એનો અભ્યાસ કરીએ છીએ. આપણે ગઈકાલે સ્વાધ્યાય 6.3 પૂરું કર્યું. હવે આપણે સ્વાધ્યાયનો આગળનો ટોપિક 6.5 સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ. સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ એનો હવે અભ્યાસ કરીશું. હવે સામાન્ય વસ્તુ આપણને ખબર છે કે ત્રિકોણ જે હોય, ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મપાય. ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મપાય? એ તો ત્રિકોણની પરિમિતિ છે. તમે ત્રણેય બાજુનો સરવાળો કરો તો એ ત્રિકોણની પરિમિતિ છે. પણ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે મપાય? એનું કોઈ સૂત્ર યાદ છે તમને? ત્રિકોણના ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર? 1/2. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, તો એમાં ક્યાંય ખૂણો આવે છે? ત્રિકોણના ક્ષેત્રફળમાં ક્યાંય ખૂણો આવે છે? બાજુઓ જ આવે છે. પાયો ગુણ્યા વેધ, પાયો પણ બાજુ થઈ અને વેધ પણ એક બાજુ જ થઈ. બરાબર? તો બાજુ આવે છે. તો સમરૂપ ત્રિકોણોની જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. તો અહીંયા ક્ષેત્રફળ માટે પણ એવું વિચારી શકાય કે ક્ષેત્રફળનો ગુણોત્તર સમાન હોય. એવું વિચારી શકાય? આવું વિચારાય? હજી શું છે એ ખબર નથી, પણ આવું વિચારાય. હવે આપણો આ વિચાર સાચો છે કે ખોટો એ આપણે ચકાસી લઈએ કે ભાઈ આપણે જે વિચાર્યું છે સાચું છે કે ખોટું છે. તો આને શું કહેવાશે? અનિષ્ટાપત્તિની રીત. ખોટું ધારવાનું, સાચું કરવાનું. અને અનિષ્ટાપત્તિની રીત ક્યાં શીખ્યા હતા? 9મા ધોરણમાં. વારે ઘડીએ રોજ સવારે 10મામાં અમે આયા, તમને એવું તો ખબર છે ને કે અમે 10મામાં આયા એવું તમને ખબર છે ગુરુજી? તોય રોજ સવારે 9માં પાછા લઈ જાવ છો. કાલથી જો આવું કર્યું તો હું નહીં આવું ભણવા. તો ભાઈ ના રહીશ, ઘેર જતો રહે. હવે તમે જાણો છો કે બે સમરૂપ ત્રિકોણોની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય છે. આવું તમે જાણો છો. તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર, તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર તો થાય જ. અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર વચ્ચે, એના વચ્ચેનો કોઈ સંબંધ છે. એ સંબંધ વિશે તમે શું કલ્પના કરી શકો? હવે આ એવી આઈટમ છે, કે તમારે નાક એના વિશે વિચારવું હોય ને તો તમને વિચાર આવી જાય. કારણ કે કોઈ પણ વિષય તમે ભણો, ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા, કોઈ પણ, દરેકમાં આ તો આવવાની. તમારે એના વિશે ના વિચારવું હોય ને તો એકવાર તો વિચાર આવી જ જાય. બરાબર? તો શું તમે કલ્પના કરી શકશો કોનો? તો કે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અને એના બાજુઓનો ગુણોત્તર, આ બે વસ્તુ જે છે એના સંબંધ, એના વિશે વિચાર કરવાનો છે. તો કે તમે જાણો છો કે ક્ષેત્રફળ ચોરસ એકમમાં માપવામાં આવે છે. ક્ષેત્રફળ કેમાં માપવામાં આવે છે? ચોરસ એકમમાં. અને તેથી તમે કદાચ એવી કલ્પના કરી હશે, હવે એ કલ્પનાને એવી કરી નાખી કે આ ગુણોત્તરો અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હશે. એટલે ક્ષેત્રફળ
એ અનુરૂપ બાજુઓના વર્ગ, કારણ કે અનુરૂપ બાજુ એટલે એક અને એક, બે બાજુ થઈ ને, એક આ ત્રિકોણની બાજુ ને એક આ ત્રિકોણની બાજુ, તો બે બાજુઓ થઈ તો એ બે થયો ને, એટલે 1 ગુણ્યા 1 તો 1 નો વર્ગ થયો ને, 1 ગુણ્યા 1 એટલે 1 નો વર્ગ થયો ને, બરાબર. તો એ વર્ગના બરાબર હશે. તો કે છે આ ખરેખર સત્ય છે અને હવે પછીના પ્રમેયમાં આપણે આને સાબિત કરીશું. હવે પછીના પ્રમેયમાં આપણે આ સાબિત કરીશું. એટલે આપણે જે ગુણોત્તરો વિશે ધાર્યું હતું કે ક્ષેત્રફળનો પણ ગુણોત્તર હોઈ શકે, એ આપણી ધારણા ખોટી નથી. એટલે આપણે અનિષ્ટાપત્તિની રીત ઉપર નહીં, પણ ધારણા જે હતી એ સાબિત કરી તો સાચું છે. તો એ પ્રમેયના આધારે આપણે કરીશું, બરાબર. તો હવે જે આ પ્રમેય છે, પ્રમેય 6.6, તમારે ગણિતની અંદર 7 કે 8 પ્રમેય એ મોઢે કરવાના છે અને 8 પ્રમેયના તમારે 4 માર્ક કે 5 માર્ક લેવાના છે, બરાબર. કેવું હે, 8 જ વસ્તુ કરવાની, 7 કે 8 વસ્તુ ને 4 માર્ક રોકડા લઈ લેવાના. સહેલું કહેવાય કે નહીં? તો કરવાનું છે. તો એમાંનો આ એક પ્રમેય છે, પ્રમેય 6.6, એ પણ સાબિતી વાળો પ્રમેય છે. એટલે એમાંનો જ પ્રમેય છે અને આપણે મોઢે કરવાનો છે, બરાબર. તો પ્રમેય 6.6 શું છે? તો એનું વિધાન, અહીંયા એનું વિધાન છે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર, બે સમરૂપ, અહીંયા તમારે મારી પાછળ મનમાં બોલવાનું છે. પ્રમેય 6.6, બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે, બરાબર. આખા પ્રમેયના વિધાનના આપણા નાના 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 ભાગ પાડી દીધા, બરાબર. હવે સાબિતી આપીએ તો અહીંયા તમને ડાયરેક્ટ આપેલી છે સાબિતી, પણ આપણે સાબિતી એમને એમ ના અપાય. પક્ષ અને સદ્ય, પક્ષ અને સદ્ય, અને ત્યાર પછી સાબિતી આપવાની છે, બરાબર. તો આપણે જે આ શબ્દોમાં કીધું કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય, આજે આપણે કીધું. એ શબ્દોને હવે આપણે ગાણિતિક ભાષામાં લખીએ એટલે પક્ષ, બરાબર. પક્ષ એટલે ગાણિતિક ભાષા, ગાણિતિક સ્વરૂપ. હવે બે ત્રિકોણો જે છે, બે સમરૂપ ત્રિકોણો, એના નામ આપ્યા છે એબીસી અને પીક્યુઆર આપ્યા છે, બરાબર. બે ત્રિકોણો એબીસી અને પીક્યુઆર આપ્યા છે. અને આ એબીસી સમરૂપ ત્રિકોણ, એબીસી સમરૂપ પીક્યુઆર છે. જુઓ આકૃતિ 6.42, બરાબર. તો અહીંયા પક્ષમાં તમને એવું કીધું છે કે બે ત્રિકોણો છે અને એ સમરૂપ ત્રિકોણો છે, બે ત્રિકોણો સમરૂપ છે. હવે તમારે સાબિત શું કરવાનું છે? તો કે તમારે સાધ્ય, સાધ્ય એટલે સાબિત કરવાનું જે છે એ. તો એબીસી અપન પીક્યુઆર, એબીસી અપન પીક્યુઆર. હવે અહીંયા આગળ એબીસી અપન પીક્યુઆર જે આપણે લખ્યું, બરાબર, એને આપણે આ એબીસી અપન પીક્યુઆર ને આપણે આવું કેમ લખ્યું? તો એને આપણે શું કહીશું? તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ. આવું આપણને ક્યારેક કેવી રીતે ખબર પડી? કે ભાઈ 9મા ધોરણમાં એક ત્રિકોણનું પ્રકરણ ભણતા હતા, 7મું પ્રકરણ હતું કદાચ. તો એ ત્રિકોણના પ્રકરણમાં આપણને પહેલા એવું કીધું કે ત્રિકોણને સંકેતમાં આ રીતે દર્શાવવામાં આવે છે, પછી ત્રિકોણને
સંકેત વગર એબીસી, કેપિટલ એબીસી એવી રીતે દર્શાવવામાં આવે છે, એનું ક્ષેત્રફળ પણ એ જ રીતે લખાશે. આવું આપણને ધોરણ 9 માં કહી દીધું હતું. એટલે આપણે આ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ અને ત્રિકોણ પીક્યુઆર ના ક્ષેત્રફળના ગુણોત્તરને આપણે એબીસી અપન પીક્યુઆર આવી રીતે, આ વસ્તુ આપણે ક્યાં શીખ્યા હતા? તો કે ધોરણ 9 માં ચેપ્ટર 7 ત્રિકોણ. બરાબર. એટલે આગળના ધોરણમાં જે ભણી ગયા છે એનો ઉપયોગ થતો નથી એવું માની લેવાની જરૂર નથી. તો આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર, એટલે ડાબી બાજુ આપણી છે એ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર છે, એ તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના. હવે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર તો AB અપન PQ એ અનુરૂપ બાજુ છે, BC અપન QR એ પણ અનુરૂપ બાજુ છે, અને CA અપન RP એ પણ અનુરૂપ બાજુ છે. તો બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો આ ક્ષેત્રફળ એ આ બધાના વર્ગ બરાબર હોય છે. આવું આપણે સાબિત કરવાનું છે. સાબિતી. હવે સાબિતી કરતા પહેલા આપણે આકૃતિ દોરવાની છે. એટલે અહીંયા આગળ આપણે C માં આકૃતિ પક્ષની અંદર જ દોરી દઈએ છીએ. આ બંને આકૃતિ પક્ષમાં દોરીએ છે. તો હવે આકૃતિમાં તમે જુઓ કે તમને તો ત્રિકોણ એબીસી આપ્યા હતા અને ત્રિકોણ પીક્યુઆર આપ્યા હતા. આ વેધ ક્યાંથી આવ્યો? બરાબર, વેધ ક્યાંથી આવ્યો? તો કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું જે સૂત્ર છે ને, બે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણોના વેધ AM અને PM દોરો. કેમ? તો કે કારણ કે ત્રિકોણના ક્ષેત્રફળ નું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ છે. અહીંયા ત્રિકોણમાં પાયો તો આપેલો છે પણ વેધ આપેલો નથી. તો આપણે ક્ષેત્રફળ શોધવું હશે તો આપણે આ વેધ દોરવો પડશે. કેમ કરીએ છે? તો વેધ દોરવો પડશે. કેમ? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હશે તો એનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ છે. એમાં વેધ દોરવો પડશે. આપણે વેધ દર્શાવવો પડશે. તો અહીંયા વેધ દોરીએ છે. બરાબર. હવે વેધ મળી ગયો તો એનાથી બંને ત્રિકોણના ક્ષેત્રફળ શું થશે? તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું, એનું સૂત્ર મળી ગયું. હવે એનો માટે જરૂરી વેધ આપણે દોરી દીધો. તો આ વેધ દોર્યો પછી હવે ત્રિકોણ બંને જે છે એ બંને ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર મેળવવા પડશે ને. તો આ સૂત્ર તો અહીંયા આ જે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બીસી ગુણ્યા AM. તો આને હું શબ્દોમાં લખીશ. તો હું અહીંયા લખીશ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આ પાયો કોણ છે? તો બીસી એ પાયો છે અને AM કોણ છે? વેધ છે. બરાબર. તો હું એને ઉપર શબ્દોમાં લખીશ મારી સમજ માટે કે આમાં પાયો કયો છે અને વેધ કયો છે, એને હું ઉપર લખીશ. બરાબર. ત્યાર પછી ત્રિકોણ પીક્યુઆર માટે પણ હું આ જ રીતે લખીશ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. બરાબર. અહીંયા પણ પાયો એ QR છે અને PN એ વેધ છે. ઘણી વખત એવું થશે કે આ વેધ આગળ આપેલો હશે અને પાયો પાછળ આપેલો હશે. તો આપણે એને સમજવાનો, આકૃતિ પરથી એને સમજવાનો અને એની નીચે પાયો કોણ છે અને વેધ કોણ છે
આ આપણે લખી દેવાનું. નહીં તો ઘણી વખત શું થાય, આપણે આપણા સૂત્ર પ્રમાણે 1/2 પાયો ગુણ્યા વેદ, એટલે દરેક વખતે તમે પાયો ગુણ્યા વેદ એટલે પાયાની જે સંખ્યા હોય એ પહેલા લખો અને વેદની સંખ્યા હોય એ પછી લખો, પણ ઘણી વખત ઊંધું થઈ જતું હોય છે. આમ બંનેનો ગુણાકાર કરવાનો છે, એટલે આગળ પાછળ તમે લખશો તો પણ કોઈ ફેર પડવાનો નથી, પણ કેટલીક વખતે એ આપણને તકલીફ કરતું હોય છે, એટલે આપણે પાયો અને વેદ આકૃતિમાંથી ઓળખી અને એ રીતે લખવાના રહેશે. બરાબર? તો આ તમારું સ્ટેપ નંબર 1 થયું સાબિતીનું. હવે શું કહે છે સ્ટેપ નંબર 2 માં, તો ક્ષેત્રફળો ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. કારણ કે આપણી ડાબી બાજુ શું છે, ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે એબીસી અપન પીક્યુઆર બરાબર 1/2 બીસી ગુણ્યા એમ ભાગ્યા 1/2 ક્યુઆર ગુણ્યા પીએમ. તો આ 1/2 અને 1/2 બે નીકળી જશે. તો હવે ત્રિકોણનું તમારા ક્ષેત્રફળનો ગુણોત્તર કયો આવ્યો, તો કે બીસી, ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એબીસી અપન પીક્યુઆર બરાબર બીસી ગુણ્યા એએમ ભાગ્યા ક્યુઆર ગુણ્યા પીએન, જેને આપણે પરિણામ નંબર 1 કહીશું. આ પરિણામ એટલે આપણી ડાબી બાજુ આપણને મળી ગઈ, ડાબા. બરાબર? સ્ટેપ નંબર 3. હવે આપણા બે ત્રિકોણો છે, ત્રિકોણ એબીએમ અને ત્રિકોણ પીક્યુએન. હવે પેન્સિલ, ત્રિકોણ એબીએમ અને પીક્યુએન એટલે આપણા વેદ દ્વારા બનતા ત્રિકોણો છે, વેદ દ્વારા બનતા ત્રિકોણો. હવે આ વેદ દ્વારા બનતા જે ત્રિકોણ છે બે, એબીએમ અને પીક્યુએન બરાબર, એમાં ખૂણો બી અને ખૂણો ક્યુ, ખૂણો બી અને ખૂણો ક્યુ એ સરખા છે. કેમ સરખા છે, તો અહીંયા કારણ આપેલું છે, કારણ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર સમરૂપ છે. કેવા છે? ચેન નહીં પડતું તો રડે શું કરવા? આ બાજુની આંખમાંથી પાણી નીકળે છે. તો કે છે બી અને ખૂણો બી અને ખૂણો ક્યુ એ બે સરખા છે, કારણ કે ત્રિકોણો સમરૂપ છે. અને આ ખૂણો એમ અને એન, ખૂણો એમ અને એન એ પણ સરખા છે, કારણ કે વેદ વડે બનતા ખૂણા છે, વેદ વડે બનતા ખૂણા. અને વેદ વડે બનતા ખૂણા એ કાટખૂણા હોય બરાબર, એટલે એ પણ સમાન છે. હવે તમને બે ખૂણા સમાન મળી જાય તો તમે શું કરતા હતા? બે ખૂણા સમાન બની જાય તો તમે શું કરતા હતા? તો કે છે આથી ત્રિકોણ એબીએમ સમરૂપ ત્રિકોણ પીક્યુએન છે. કોના લીધે? તો કે ખુખુ સમરૂપતાની શરત પ્રમાણે. ખરો ખાતા નહીં આવડતો. અનમાલા દીદી એને સસરાજી કે, તમારા સસરાજી આવી ગયા. હવે તમે એબીએમ અને પીક્યુએન એ બે સમરૂપ છે ખુખુ શરત પ્રમાણે. તો ખૂણા સરખા હોય તો બાજુઓનો ગુણોત્તર કેવો થાય? તો એના પરથી તમે કહી શકો કે એએમ અપન પીએન, એએમ અપન પીએન બરાબર એબી અપન પીક્યુ, કારણ કે ખૂણા સમાન તો બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં. બરાબર? તો આને આપણે પરિણામ નંબર 2 કહીશું. બરાબર? હવે પરિણામ નંબર 1 આપણને મળ્યું એબીસી અપન પીક્યુઆર બરાબર બીસી ઇન્ટુ એએમ અપન ક્યુઆર ઇન્ટુ પીએન
બરાબર. અને પરિણામ નંબર 2 મળ્યું AM અપન PN બરાબર AB અપન PQ. બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે આનો ઉપયોગ ક્યાં કરીશું. હવે સ્ટેપ નંબર આપણું આવ્યું 4. વળી કે છે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એ સમરૂપ ત્રિકોણ છે, સમરૂપ છે એવું આપણને આપેલું છે પક્ષમાં. તો સમરૂપ હોય તો એમાં શું થાય તો કે બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. બરાબર. તો બાજુઓ AB ના અનુરૂપ PQ એટલે AB અપન PQ બરાબર BC અપન QR બરાબર CA અપન RP. આને આપણે પરિણામ નંબર 3 કહીશું. પરિણામ નંબર 3 કહીશું. હવે સ્ટેપ નંબર 5. તો કે છે પરિણામ 1 અને 3, પરિણામ 1 અને 3 પરથી અહીં બાજુમાં આપેલું છે છતાં આપણે પરિણામ 1 અને 3 પરથી ઉપર લખ્યું. કેમ લખ્યું તો આપણે ત્રિકોણના ક્ષેત્રફળ બરાબર અનુરૂપ બાજુઓના વર્ગ બરાબર થાય છે. બરાબર. તો આપણે અનુરૂપ બાજુનો વર્ગ કરવાનો છે એટલા માટે. તો આપણી પહેલી જે છે નંબર 1 પરિણામ તો ત્રિકોણ ABC અપન PQR બરાબર BC અપન QR ગુણ્યા AM અપન PN. હવે આને હું આ BC અપન QR એને એક કૌંસ કરું અને AM અપન PN એને એક કૌંસ કરું તો ચાલશે, કારણ કે ગુણાકાર છે એટલા માટે. હવે અહીંયા મને વાંધો છે, આ જગ્યાએ વાંધો છે, કારણ કે પરિણામ 1 જે છે ને પરિણામ 1 મારું શું છે એ આવું છે ABC અપન PQR બરાબર BC અપન QR બરાબર ગુણ્યા AM અપન PN. આ પરિણામ 1 મારું આવું છે. તો અહીંયા તમને આ AB અપન PQ આપેલા છે. ચાલે ના ચાલે? ચાલે ના ચાલે? પણ એમણે આપેલા છે તો કંઈક વિચારીને આપ્યા હશે. પણ આપણે 1 અને 3 નો ઉપયોગ કરવાનો છે એટલે હું આ સ્ટેપને અહીંયા આગળ લઉં છું. આપણી આકૃતિ ને આપણા પરિણામો પ્રમાણે હું એને લઉં છું. તો ABC અપન PQR બરાબર BC અપન QR ગુણ્યા AM અપન PN. બરાબર. તો એ પરિણામ 1 ઉપરથી મેં કીધું. હવે પરિણામ 1 ઉપરથી મેં કીધું એ બરાબર અને 3 શું છે તમારું પરિણામ 3 શું છે તો કે ત્રણેય બાજુઓનો ગુણોત્તર સમાન. બરાબર. તો હવે આ જે BC અપન QR છે એની જગ્યાએ હું AB અપન PQ લખું તો પણ ચાલે, કારણ કે AB અને PQ અને BC અપન QR બે સરખા છે એટલા માટે. બરાબર. આવું મેં કેમ કર્યું તો કે AB અપન PQ બરાબર BC અપન QR બરાબર CA અપન RP આપેલું છે એટલે આના બરાબર હું આ લખી શકું. બરાબર. હવે કે છે હવે
તમારા AM અપન AN અરે AM અપન PN એના બરાબર કે છે AB અપન PQ છે, એના બરાબર AB અપન PQ છે. તો એવું તમને ક્યાં આપેલું છે? તો પરિણામ 2 પ્રમાણે. તો અહીંયા આગળ હવે હું આ રીતે લખીશ AB અપન PQ ગુણ્યા AB અપન PQ. આવું હું કઈ રીતે લખી શકીશ? તો કે AM અપન PN બરાબર AB અપન PQ પરિણામ 2 પરથી. હવે એકની એક વસ્તુ 2 વખત જ્યારે ગુણાકારમાં આવે, એકની એક વસ્તુ 2 વખત ગુણાકારમાં આવે, બરાબર, તો એનો શું કહેવાય? વર્ગ કહેવાય કે નહીં? 2 ગુણ્યા 2 હોય તો 2 નો વર્ગ કહેવાય ને, બરાબર. તો હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર AB અપન PQ આખાનો વર્ગ, આવું તમે કહી શકો. એટલે આપણને જે આ જવાબ છે એ આ રીતે મળ્યો, બરાબર. હવે સ્ટેપ નંબર 6. તો હવે સ્ટેપ નંબર 6 તો સેમ આવી ગયું. આપણે ફેરફાર જે છે એ આ સ્ટેપમાં જ છે, 5 નંબરના સ્ટેપમાં. બાકી સ્ટેપ નંબર 6 તો આપણે કરવાનું જ છે. તો અહીંયા 3 નો પરિણામ 3 નો, તો આ AB અપન PQ છે એની જગ્યાએ તમે BC અપન QR નો વર્ગ લખી શકો, એની જગ્યાએ તમે CA અપન RP નો વર્ગ લખી શકો, બરાબર. તો પરિણામ 3 નો ઉપયોગ કરતા તમે એવું લખી શકો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ એટલે 2 ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર બંને ત્રિકોણની અનુરૂપ બાજુઓના ગુણોત્તરનો વર્ગ. તો AB અપન PQ નો વર્ગ બરાબર BC અપન QR નો વર્ગ બરાબર CA અપન RP નો વર્ગ, બરાબર. તો આ પરિણામ આપણું અહીંયા પ્રમેય અહીંયા સાબિત થઈ ગયો, બરાબર. તો જેમાં આ પ્રમેયનો ઉપયોગ થાય એવા હવે ઉદાહરણ લઈએ. હવે આ પ્રમેય શું કહે છે? આપણે શું યાદ રાખવાનું? 2 વસ્તુ યાદ રાખવાનું. એક તો વિધાન, 2 સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. અને એને સંકેતમાં કેવી રીતે કહેવાય? તો કે ABC અપન PQR બરાબર AB અપન PQ નો વર્ગ બરાબર BC અપન QR નો વર્ગ બરાબર CA અપન PR નો વર્ગ એટલે RP નો વર્ગ, બરાબર. આ વસ્તુ આપણે સાબિત કરી. અને આ કરવા માટે આપણે શું કર્યું? તો સમરૂપ ત્રિકોણોમાં આપણે વેધ દોર્યો, સમરૂપ ત્રિકોણોમાં વેધ દોર્યો, બરાબર. આટલું જ આપણે કર્યું. બીજું બધું તો અંદર આપેલું જ હતું. શું? હા, આપેલું હતું. તો આપણે વેધ દોર્યો ત્યારે તો આપણને આ ત્રિકોણો અલગ પડ્યા ને, નહીં તો કઈથી પડત? તો આ પ્રમેય બોર્ડ એક્ઝામ માટે આપણે તૈયાર કરવાનો છે. જેને મિનિમમ 35 માર્ક લાવવા છે એને આ 8 પ્રમેય કમ્પ્લીટ કરવાના રહેશે. અને જેને 35 નથી લાવવા એને નહીં કરવાના, બરાબર ને. જેને 35 નહીં લાવવા એને આ પ્રમેયો નહીં કરવાના, એને તો ફરજિયાત કરવાના, બરાબર. જેને ઉપર જવું છે એને તો આ એવી રીતે તૈયાર કરવાના કે જેમ મને આ ભૂલ પકડાઈ કે આ હારું અહીંયા તો આપણો પરિણામ જે છે એમાં તો BC અપન QR છે, આ લોકોએ ડાયરેક્ટ AB અપન PQ કેવી રીતે કરી લીધા? તો એનું વચ્ચેનું જે સ્ટેપ છે એ વચ્ચેનું સ્ટેપ મેં મારી સમજથી મૂક્યું, જે તમે તમારી નવનીતમાં પણ નહીં આપેલું હોય, બરાબર. હવે વચ્ચેનું સ્ટેપ મૂક્યું તો પછી મને આ AB અપન PQ ક્યાંથી આયા ખબર પડી, નહીં તો કેવી રીતે ખબર પડત? ના પડત, બરાબર. તો આ આપણી સરસ્વતીની તાકાત. ઉદાહરણ 9 મિનિટ્સ 29. ઉદાહરણ 9 ની રકમ છે આકૃતિ 6.43 માં રેખાખંડ XY એ ત્રિકોણ ABC ની બાજુ AC ને સમાંતર છે. ત્રિકોણ ABC ની બાજુ AC ને સમાંતર છે.
અને તે ત્રિકોણનું સમાન ક્ષેત્રફળના ભાગોમાં વિભાજન કરે છે. ત્રિકોણનું સમાન ક્ષેત્રફળના ભાગોમાં વિભાજન કરે છે. એટલે અહીંયા આ XY રેખાખંડથી તમને આ બે ત્રિકોણો મળે છે. એમાં એક ત્રિકોણ નાનો એટલે BXY અને બીજો ત્રિકોણ મોટો એટલે ABC. આ બે સમરૂપ ત્રિકોણો છે. આ ત્રિકોણને કાપીને તમારે ઊભા કરી દેવાના. તો અહીંયા આ જે આડો ત્રિકોણ છે તમારા જેવો, એ આડા ત્રિકોણને હું બે સમરૂપ ત્રિકોણોમાં અહીંયા દોરી દઈશ. બરાબર. એક ત્રિકોણ મારો બનશે BXY અને બીજો ત્રિકોણ બનશે BCA. અરે સોરી, આ BYX છે એટલે x આ બાજુ છે, x આ બાજુ છે. બરાબર. હવે તમે જુઓ કે આ ત્રિકોણને તમે કોઈ પણ બાજુથી ફેરવીને જુઓ તો અહીંથી ABC XBY બરાબર છે. કોઈ વાંધો? અરે યાર પેલું બિંગો મેડ એંગલ ટીવીમાં જાહેરાત નહીં આવતી? બિંગો મેડ એંગલ, પેલા ત્રિકોણિયા ખાવાના આવે છે. હે, કોઈ પણ એંગલ થી તમે ફેરવી જુઓ તો એ હરખા જ દેખાય. એટલે ત્રિકોણ છે તો હરખા જ દેખાવાના છે ને. પછી કે આ બાજુનો ટેસ્ટ, આ એંગલનો ટેસ્ટ છે ને બહુ ટેસ્ટી છે. પેલો કે ના ના એ એંગલ નહીં, આ એંગલનો ટેસ્ટ એટલે ખૂણા A નો ટેસ્ટ બહુ ટેસ્ટી છે. પેલો કે ખૂણા B નો બહુ ટેસ્ટી છે. પેલો કે ખૂણા C નો બહુ ટેસ્ટી છે. પેલો કે ઓય મગજમારી ના કરી, આખું બહુ મસ્ત છે. તમે તો સાલા ખૂણા ખાવ છો, હું તો આખું જ ખાઈ જઉં છું. એટલે બિંગો મેડ એંગલ એ ટ્રાયંગલ છે અને એની અંદર આવી રીતે એક એડ આવે છે. આપણે સમરૂપ ત્રિકોણોને આ રીતે ભણવાના. સમરૂપ એટલે બધી બાજુથી, બરાબર, બધી બાજુથી સમપ્રમાણ. ખ્યાલ આવી ગયો? તો આકૃતિ 6.43 માં રેખાખંડ XY એ ત્રિકોણ ABC ની બાજુ AC ને સમાંતર છે અને આ XY એ ત્રિકોણનું સમાન ક્ષેત્રફળના ભાગોમાં વિભાજન કરે છે. બરાબર. તો ગુણોત્તર AX/AB, AX એટલે આનો ગુણોત્તર અને AB એટલે આનો ગુણોત્તર, આ બેનો ગુણોત્તર શોધો. AX અને AB બરાબર, એ બેનો ગુણોત્તર તમારે શોધવાનો છે. હવે આ ગુણોત્તર લેવો હોય તો તમારે શેનો ઉપયોગ કરવાનો તમને ખબર હે? નહીં ખબર ને? મને નહીં ખબર. જોઈ લો તારે. હેડો ઉકેલ. સ્ટેપ નંબર 1 આકૃતિ કેવી છે? આપેલ છે. સ્ટેપ નંબર 2 અહીંયા XY સમાંતર AC છે. આ XY રેખાખંડ એ AC ને સમાંતર છે એવું આપેલું છે. તો સમાંતર રેખાની છેદિકાની પૂર્વધારણા પ્રમાણે એના કારણે ખૂણો BXY બરાબર ખૂણો A એટલે BXY એટલે આ X ખૂણો અને A ખૂણો આ બંને સરખા થાય અને BYX એટલે આ ખૂણો અને આ ખૂણો સરખા થાય અને આ બંને કોણ છે? અનુકોણો છે. સમાંતર રેખાની છેદિકાથી બનતા ખૂણા. બરાબર. આને હું આમ ડોટેડ લાઈનથી આમ ઉપર લંબાવું, બરાબર, આ બંનેને આમ ઉપર લંબાવું તો સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણો. તો અહીંયા આગળ હું લખીશ સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણ. અનુકોણ કેવા હોય? સમાન હોય. બરાબર. સમાન રેખાની સમાંતર રેખા
બરાબર. તો આ એસી અને XY એ સમાંતર રેખા છે અને એની છેદિકા તમે આ બીસી ગણો કે બીએ ગણો એ એની છેદિકા થાય. હવે તમે કોઈ પણ ત્રિકોણ જોઈ લો. હવે આ ત્રિકોણોને તમે અહીંયા આગળ જે દોર્યા છે ઉપર એ પ્રમાણે એને અનુરૂપ તો ખૂણો y ને અનુરૂપ છે C એ સરખો છે અને x ને અનુરૂપ એ સરખો છે. હવે સાલા બે ખૂણા સરખા થઈ ગયા. બે ખૂણા સરખા થઈ ગયા તો આપણે કોઈને ગાંઠીએ ના ગાંઠીએ ને. ગાંઠિયા હોય તોય ના ગાંઠીએ. બરાબર. તો સમરૂપતાની ખોખું સમરૂપતા પ્રમાણે ત્રિકોણ ABC સમરૂપ XYB થાય. બરાબર. સ્ટેપ નંબર 3. હવે આ બે ત્રિકોણો સમરૂપ થઈ ગયા. બે ત્રિકોણો સમરૂપ થઈ ગયા. તો હવે સમરૂપ ત્રિકોણો માટે ત્રિકોણ અહીંયા એવું કીધું કે ત્રિકોણોનું સમાન ક્ષેત્રફળમાં વિભાજન કરે છે. ત્રિકોણોનું સમાન ક્ષેત્રફળમાં વિભાજન કરે છે. તો ત્રિકોણનું આ XY જે છે ત્રિકોણનું સમાન ક્ષેત્રફળ માં વિભાજન કરે છે. તો ત્રિકોણોનો ગુણોત્તર બરાબર બાજુઓના ગુણોત્તરનો વર્ગ. આવું તમને કોણે કીધું? તો કે ત્રિકોણ ABC અપન XYB બરાબર AB અપન XB નો વર્ગ. આવું કોણે કીધું તમને? તો કે પ્રમેય 6.6 એ કીધું અને એને આપણે પરિણામ નંબર 1 કહીશું. તો 6.6 નું વિધાન શું છે? બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. બરાબર હોય છે. હોય છે. હવે કે છે કે આ ત્રિકોણ ABC છે ને, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અને ત્રિકોણ XBY એનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા XBY. એટલે આ ગુણોત્તર જે છે 2:1 નો છે. 2:1 નો છે. તો ત્રિકોણ ABC આવું પાછું કે છે આપેલ છે. કઈ જગ્યાએ આપેલ છે? તો રેખાખંડ XY ત્રિકોણ ABC ની બાજુ AC ને સમાંતર છે અને ત્રિકોણનું સમાન ક્ષેત્રફળના ભાગમાં વિભાજન કરે છે. આવું આપણને આપેલું છે. બરાબર. તો ABC બરાબર 2XBY. ABC બરાબર 2XBY. તો આ XBY અહીંયા નીચે આવતું રહેશે. તો ગુણોત્તર ABC અપન XBY બરાબર 2/1. એને આપણે પરિણામ નંબર 1 કહીશું. તો આ શું છે? તો કે ત્રિકોણો ના ક્ષેત્રફળ નો ગુણોત્તર. ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર ABC અપન XBY બરાબર 2/1. સ્ટેપ નંબર 4. તેથી પરિણામ 1 અને 2 પરથી તો પરિણામ 1 અને 2 પરથી તમે શું કહી શકો? તો પરિણામ 1 આપણું શું છે? તો કે ABC અપન XBY બરાબર AB અપન XB નો સ્ક્વેર. તો હવે ABC અને XBY બરાબર 2/1 હોય તો AB અપન XB નો સ્ક્વેર એના બરાબર પણ 2/1 જ થાય. આના બરાબર પણ આ જ થાય ને. આ આના બરાબર તો આ આના બરાબર થાય ને. હા. હવે બંને બાજુ વર્ગમૂળ લેતા. બંને બાજુ
વર્ગમૂળ લેતા વર્ગમૂળ લઈ લો એટલે તમને શું આવશે AB અપન XB બરાબર વર્ગમૂળમાં 2 ભાગ્યા 1 બરાબર વર્ગમૂળમાં 2 ભાગ્યા 1 જે આપણે શોધવાનું હતું બરાબર આપણને મળી ગયું અથવા તો એના વ્યસ્ત કરીએ તો XB અપન AB બરાબર 1/√2 1/√2 અથવા 1 માઇનસ XB અપન AB બરાબર 1 માઇનસ 1/√2 1 માઇનસ 1/√2 બરાબર આ જુદા જુદા પરિણામો તમને કેમ આપ્યા છે તો અહીંયા બંને બાજુ 1 ઉમેરતા બંને બાજુ 1 ઉમેરી બાદબાકી કરતા હવે આ AB અપન AB હોય બરાબર તો જ એ 1 થાય તો અહીંયા AB અપન AB માઇનસ XB અપન AB બરાબર 1 માઇનસ 1/√2 બરાબર 1 માઇનસ 1/√2 હા હવે લસાઅ લેતા તો લસા લઈએ તો આ બંનેમાં AB કોમન છે એટલે AB નીચે આવી જાય તો ઉપર શું રહેશે AB માઇનસ XB આ √2 અહીંયા 1 ની જોડે ગુણાઈ જશે એટલે √2 માઇનસ 1 ભાગ્યા √2 બરાબર તો એના પછીનું સ્ટેપ આ કેવી રીતે આવ્યું એનું વચ્ચેનું સ્ટેપ મેં અહીંયા મૂકેલું છે બરાબર હવે AB માઇનસ XB બરાબર AX કેવી રીતે થયું તો કે A ડેશ શું છે A ડેશ X ડેશ B હોવાથી તમે AB બરાબર શું લખી શકો AX વત્તા XB એવું લખી શકો AX વત્તા XB લખી શકો ને બરાબર તો હવે આપણે AX શોધવાનું છે અહીં આપણને શું આપેલું છે AB માઇનસ XB એટલે આ XB આ બાજુ જતો રહ્યો બરાબર AX લખી શકાય કેવી રીતે AX આવ્યું એ ખબર પડી ગઈ બરાબર તો એ આપણને ખબર હોવી જોઈએ બરાબર તો AX અપન AB બરાબર √2 માઇનસ 1/√2 બરાબર હવે એની અંદર પાછો બીજો એક અવરોધ આવ્યો છે એટલે એક વધારો કર્યો છે બરાબર તો અહીંયા 2 માઇનસ √2/2 2 માઇનસ √2/2 તો આને શું કર્યું યાદ છે 9મા ધોરણમાં આપણે કરતા હતા છેદનું સમયીકરણ કરતા હતા યાદ છે તો અહીંયા શું કર્યું આપણે આ √2 માઇનસ 1/√2 હતા એને છેદનું સમયીકરણ કરવા માટે √2 વડે નીચે અને √2 વડે ઉપર આપણે ગુણ્યા એ છેદનું સમયીકરણ કરતા આપણને આ જવાબ મળે છે 2 માઇનસ √2/2 એટલે નીચેની છેદની સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ અપૂર્ણ નહીં એટલે છેદનું સમયીકરણ કર્યું આપણે બરાબર આપણે શું કરીએ છે એ આપણને ખબર હોવી જોઈએ હવે તમને એમ થશે
કે આપણો દાખલો તો અહીંયા પૂરો થઈ જતો હતો. આપણે જે ax અપન ab શોધવાનું હતું, ax અપન ab શોધવાનું હતું એ અહીંયા આગળ પૂરું થઈ જતું હતું ના. તમને અહીંયા આગળ ab અપન xb મળ્યું છે. તમને અહીંયા શું મળ્યું છે? ab અપન xb મળ્યું છે. એટલે તમારો દાખલો અહીંયા પૂરો થતો નથી. બરાબર? આ ab અપન xb એને વ્યસ્ત કર્યું. ab અપન xb ને વ્યસ્ત પ્રમાણ લેતા એને વ્યસ્ત કર્યું એટલે xb અપન ab થયું. બંને બાજુ એક ઉમેરીને બાદબાકી કરતા, બરાબર? હવે એક ઉમેરીને બાદબાકી કરતા આપણને આ સ્ટેપ મળ્યું. એના પછી આ ab માઇનસ xb અપન ab મળ્યું, બરાબર? અને a ડેશ x ડેશ b પરથી આપણને ax ની કિંમત મળી. એ રીતે આપણો જવાબ આવે. એટલે આપણો દાખલો એકચ્યુઅલી અહીંયા આગળ પૂરો થાય છે, કારણ કે આપણે શોધવાનું હતું ax અપન ab. ax અપન ab શોધવાનું હતું, બરાબર? હવે તમે આકૃતિમાં જુઓ, ax અપન xb, ax અપન xb. અને આપણે ax અપન ab, ax અપન ab આવું આપણે ક્યાં આવ્યું હતું? ઉદાહરણ 1 માં, બરાબર? ઉદાહરણ 1 માં. ચાલો હવે આપણું ઉદાહરણ 9 અહીંયા પૂરું થયું. ત્યાર પછી આપણું સ્વાધ્યાય 6.4 છે. સ્વાધ્યાય 6.4 માં 9 દાખલા છે અને એમાંથી 7 આપણે કમ્પ્લીટ ગણવાના છે અને બીજા 2 છે એ ઓબ્જેક્ટિવ છે. ખાલી નિશાની કરવાની છે, પણ આપણે તો એની ગણતરી કરીને જ કરવાનું છે. મિનિટ 47.